સહજ વ્યક્તિત્વના ધની રાજ્યના મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસની અંતઃકરણપૂર્વક શુભકામનાઓ પાઠવી. ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા આજના શુભ દિવસની ઉજવણી વૃક્ષો વાવી અને દરેક ગ્રીન કમાન્ડો મુખ્યમંત્રીના જન્મદિવસની ઉજવણી એક વૃક્ષ વાવીને કરવામાં આવી. વિકાસ સાથે આપણું ગુજરાત હરિયાળું બનાવીએ. લોકસેવામાં આપ નિરંતર કાર્યરત રહો તેમજ પ્રભુ શ્રીરામ આપને તંદુરસ્ત આરોગ્ય, સમૃદ્ધિમય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના કરવામાં આવી. ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા ઋષિવનના કર્મચારી ભેમાજી ઠાકોરને પણ વૃક્ષો વાવી શ્રદ્ધાંજલિ આપી. સાથે સાથે ઋષિવનના કર્મચારી ગોરધનભાઈ મહારાજ એમના માતૃશ્રીનું 90 વર્ષની ઉંમરે દેવલોક પામ્યા. એમની માતૃશ્રીને પણ વૃક્ષો વાવી શ્રદ્ધાંજલિ આપી. અને સંસ્કારધામ અમદાવાદના ટ્રસ્ટી R.K. શાહ સાહેબના ધર્મપત્નીને પેરાલાઇઝ થયો હોવાથી એમના સારા સ્વાસ્થ્ય માટે જીતુભાઈ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા. અમે 2 દિવસ પહેલા સંસ્કારધામના ચેરમેન R.K. શાહ સાહેબના ઘરે મળવા ગયા હતા. તો એમના વાઇફ સાહેબ પણ 94 વર્ષના છે, વાઇફ પણ 90 વર્ષના છે, બંને ડોક્ટર છે અને મને પેરાલિસિસ થયું છે. તો એમની સારી સ્વાસ્થ્ય માટે અમે 11 છોડ વાવવાની એક એમને બાંયધરી આપી હતી. તેના ભાગરૂપે શાહ સાહેબના શાહ સાહેબની પત્ની માટે અમે 11 છોડ ધરતીને અર્પણ કરીને એમને સ્વાસ્થ્ય સારું રહે એ માટે અમે પ્રાર્થના કરીએ છીએ. આપ પણ આવા કોઈ પણ વડીલ માટે આવા વૃક્ષની સંકલ્પ કરીને વાવશો તો અવશ્ય એમાં ફાયદો મળતો હોય છે. શાહ સાહેબને પણ એમને જે સેવા કરી છે, આજે પણ એ સેવા કરી રહ્યા છે. 94 વર્ષે એ પોતે તો સક્ષમ છે, હજી પણ સંસ્થા સંભાળે છે અને આ બેનની છેલ્લા 10-15 વર્ષથી જે રીતે સેવા કરી રહ્યા છીએ લકવાગ્રસ્તને, એ સમાજ માટે ઉદાહરણરૂપ છે. શાહ સાહેબને અમે અભિનંદન આપીએ છીએ કે આ રીતે એક પતિ તરીકે આવી લકવાગ્રસ્ત પત્નીની આટલા વર્ષોથી સેવા કરવી, સાહેબ પાસે આ બધું શીખવા જેવું છે. અમે બેનની સારી સ્વાસ્થ્ય માટે આ 11 ઝાડ વાવીને બેનના જલ્દી સાજા થઈ જાય એવી આશા રાખીએ છીએ. ગ્રીન ગ્લોબલ બ્રિગેડ, થેન્ક યુ, આભાર. આજે ગુજરાતના CM સાહેબ ભૂપેન્દ્રભાઈનો 63મો જન્મદિવસ હોવાથી એમની સ્વાસ્થ્ય સારું રહે એવી શુભકામનાઓ અમે વૃક્ષના દેવ તરફથી એમને આપીએ છીએ અને એમની સારા સ્વાસ્થ્ય માટે આ 63 ખજૂરીના વૃક્ષ વાવીને એ ગુજરાતની સારામાં સારી સેવા કરે એવી આશા સાથે અમે આ વૃક્ષ એમની દીર્ઘાયુ માટે વાવી રહ્યા છીએ. ગ્રીન ગ્લોબલના બધા કમાન્ડોને વિનંતી છે કે CM સાહેબના સારા સ્વાસ્થ્ય માટે એક વૃક્ષ વાવે અને આ પ્રસંગ ઉજવે એવી આ માધ્યમથી આપ સૌને વિનંતી છે. CM સાહેબનું સ્વાસ્થ્ય સારું રહે, ગુજરાતની સારી સેવા કરે એવી અમે એમની પાસે આશા રાખીએ છીએ. રખડતા નંદીઓને નંદીવન દરેક જિલ્લામાં બનાવીને CM સાહેબ નંદીઓ માટે કંઈક કરે અને રોડ વચ્ચે ક્યારા બનાવવાની જગ્યાએ રોડ વચ્ચે પાળી બનાવીને ઓછા એક્સિડન્ટ થાય એ માટે આ એક અમારો તુક્કો સાહેબ સ્વીકારે એવી આજે આ જન્મદિવસે અમે એમની પાસે આશા રાખીએ છીએ. થેન્ક યુ, આભાર. ગ્રીન ગ્લોબલ બ્રિગેડ.